નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। તો આજના આ વિડીયોમાં ખાસ અગત્યના સમાચાર આપ સૌ માટે લઈને આવી રહ્યો છું કે જ્ઞાન સહાયક ભરતી બાબતના સૌથી મહત્ત્વના સમાચાર। તો ચાલો ફટાફટ કોઈપણ જાતની બીજી ડિસ્કસ કર્યા વિના ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો, સાથે જ આ વિડીયોને અંત સુધી જુઓ। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં હું અહીં ગૂગલ ક્રોમ ઓપન કરું છું અને ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ ત્યાં સર્ચ કરું છું જ્ઞાન સહાયક ગુજરાત। જ્ઞાન સહાયક ગુજરાત સર્ચ કરતાં જ એક આવી વેબસાઇટ તમારી સામે આવશે। હવે અહીં ખાસ સમાચાર અગત્યના એ છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે હાલમાં, અને તેમાં ખાસ અગત્યનું નોટિફિકેશન આજે જોવા મળી રહ્યું છે કે ભાઈ જે લોકો એ જ્ઞાન સહાયક માટેના ફોર્મ ભરેલા હતા એ તમામ લોકોને હવે શાળા પસંદગીની શરૂઆત થઈ ચૂકી છે। તો ચાલો આપણે સૌથી પહેલાં અહીં નોટિફિકેશન જોઈએ। નોટિફિકેશન સ્ક્રોલ પણ થાય છે કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે તારીખ 23/8/2024 11 કલાકથી તારીખ 30/8/2024 રાત્રિના 12 કલાક સુધી શાળાઓની પસંદગી કરી શકાશે। અહીં નીચે આપેલું છે જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓની પસંદગી માટે અહીં ક્લિક કરો અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પસંદગી માટે અહીં ક્લિક કરો। સાથે જ નીચે લખેલું છે કે આ પોર્ટલ પર આપનું સ્વાગત છે, કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી, તેમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ જરૂરી છે। તો મિત્રો અહીં તમે હવે ફોર્મ ભર્યું છે, તમારું મેરિટમાં નામ પણ આવી ગયું છે અને એની તમામ અપડેટ અમે અમારી ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ અને વોટ્સએપના માધ્યમથી આપના સુધી પહોંચાડતા રહ્યા છીએ। આ તમામ અમારી સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી અમારી તમામ સોશિયલ મીડિયા લિંકમાં જોડાઓ, જ્યાં તમે પીડીએફ, જાહેરાત વગેરે તમામ બાબતો, ખાસ અગત્યની જે સરકારની જાહેરાતો આવે છે અથવા તો ખાસ અગત્યની પીડીએફ હોય છે તે બધું જ અમે ત્યાં અપલોડ કરતા રહીએ છીએ। હવે નીચે આપેલું છે જ્ઞાન સહાયક માધ્યમિક શાળા પસંદગી માટેની માર્ગદર્શક સૂચનાઓ। ત્યારબાદ નીચે આપેલું છે સેમ બંને બાજુ, આ બાજુ માધ્યમિકનું છે અને બાજુમાં ઉચ્ચતર માધ્યમિકનું છે। એક માધ્યમિક શાળા પસંદગી માર્ગદર્શક સૂચનાઓ, જ્ઞાન સહાયક માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી, પ્રોવિઝનલ મેરિટ યાદી પણ અહીં છે। પ્રોવિઝનલ મેરિટ કેવી રીતના જોવું એનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે। તમે હજુ તમારું નામ છે કે નહીં એ કન્ફ્યુઝન હોય તો ત્યાંથી જોઈ શકશો। જ્ઞાન સહાયક માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાવાર યાદી, ગુજરાતી માધ્યમની શાળાવાર યાદી અને હિન્દી માધ્યમની શાળાવાર યાદી। મિત્રો, જરૂરી તમામ પીડીએફ ફાઇલ્સ અમારી ટેલિગ્રામ ચેનલ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન છે ત્યાં મૂકેલી છે, ત્યાંથી તમે જઈ અને જોઈ શકો છો। બંને માટે માર્ગદર્શક સૂચનાઓ જે છે એ કોમન છે। સૂચનાઓ છે એના વિશે જોઈ લઈએ તો આપણે એને ઓપન કરીએ છીએ તો અહીં આપ જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિક શાળા પસંદગી પ્રક્રિયા માર્ગદર્શક સૂચનાઓ। મિત્રો, જ્ઞાન સહાયક રિલેટેડ તમામ ઇમ્પોર્ટન્ટ વિડીયો, મહત્ત્વના જે વિડીયો છે એ બધા જ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ઉપર આઈ બટનમાં પણ આપવા પ્રયાસ કરું છું, પણ કદાચ એનાથી પણ વધારે ખાસ શાળા કેવી રીતના પસંદ કરવી, શાળા પસંદગી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, આ તમામ બાબતોથી તમારે માહિતગાર થવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય, કોઈ તમે ફોર્મની અંદર તમારી સ્કૂલ ચોઇસની અંદર ભૂલ ના કરો। જ્ઞાન સહાયક માધ્યમિક ભરતીની વાત કરીએ તો મેરિટ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો પોતાના માધ્યમ અને વિષય માટેની શાળા પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે। જ્ઞાન સહાયક માધ્યમિક ભરતી પોર્ટલ પર માધ્યમવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની યાદી પણ મૂકવામાં આવેલી છે અને યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો આ યાદીનો અભ્યાસ કરે તે જરૂરી છે। જ્ઞાન સહાયક માધ્યમિક પોર્ટલના ડેશબોર્ડ પર ક્લિક કરતાં તમને સ્કૂલ સિલેક્શનનો વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરી અને યાદી ઉમેરવી, જિલ્લાવાર અને તાલુકાવાર શાળાઓની યાદી તમારે પસંદ કરવાની અને તમારે જે ક્રમમાં શાળાઓ ગોઠવવાની છે, કેવી રીતના ગોઠવવી શાળાઓ એનો વિડીયો મેં તમને કીધું એમ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો, જે અગાઉ ભરતી થઈ છે તેનો છે। તમે જો હજુ એમાં સ્પષ્ટ ન હો અને ફરીથી કમેન્ટ કરશો અથવા તો આપને બીજો કોઈ પણ પ્રશ્ન હશે તો અમે શક્ય ત્યાં સુધી તમામ પ્રશ્નોના સોલ્યુશન ઝડપથી અને યોગ્ય રીતે આપવા પ્રયત્ન કરીશું। શાળા પસંદગી કરવાની પ્રાયોરિટી ક્રમમાં તમારે ફેરફાર કરવો હોય તો તમે કરી શકશો અને ત્યારબાદ તમે વ્યૂ સ્કૂલ સિલેક્શન જોઈ કરી અને એના ઉપરથી તમે ક્લિક કરીને જોઈ શકશો। ત્યારબાદ તમે એ બધી જ શાળાઓ જે પસંદ કરી છે એને સેવ કરી શકશો અને સેવ કર્યા પછી તમારે કન્ફર્મ કરવું ફરજિયાત છે અને કન્ફર્મ કર્યા બાદ જે કન્ફર્મ કર્યું છે એ બટન પર જ્યાં સુધી તમે ક્લિક નથી કરતા ત્યાં સુધી તમારી શાળા પસંદગી નથી થતી। વધુમાં વધુ આ વિડીયોને શેર કરતા રહેજો। ઉમેદવારે પસંદ કરેલી શાળાઓનો જે ક્રમ છે એની તમારે પ્રિન્ટ પણ અહીંથી લઈ શકો છો અને દરેક ઉમેદવાર શાળા પસંદગી કર્યા બાદ અગ્રિમતા ક્રમ નક્કી કર્યા બાદ બાંહેધરી પર ટીક કરી અને કન્ફર્મ કરવું ફરજિયાત છે। ખાસ સૂચના એ છે કે કન્ફર્મ કરવું। શાળા પસંદગી કેવી રીતના કરવી
એ એના માટે થઈ અને તમારે સૌથી ઉપર જે હાઇલાઇટ કરવામાં આવેલું છે જો જ્ઞાન સહાયક માધ્યમિક શાળા પસંદગી માટે અને ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી માટે, તમે જે શાળા પસંદગી કરવા માંગો છો એના ઉપર ક્લિક કરો. અહીં તમારા ટાટનો સીટ નંબર, ડેટ ઓફ બર્થ, ટાટ એક્ઝામ યર, પાસવર્ડ અને કેપ્ચા આટલી વસ્તુ ફિલ કરશો એટલે તમે લોગિન થઈ જશો. લોગિન થયા પછી જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચે ક્લિક કરી અને ફોરગેટ પાસવર્ડ કરી અને તમારો મોબાઈલ નંબર ઉપર તમે એ પાસવર્ડ રિકવર કરી શકો છો. કોઈ પણ સમસ્યા સર્જાય એની ટાઈમ તમે અમારી ટેલિગ્રામમાં અને વોટ્સઅપ ચેનલમાં જોડાયેલા રહો અને કોઈ પણ કમેન્ટ દ્વારા પણ તમે પ્રશ્ન કરી શકો છો. અને ત્યારબાદ તમારે સીધું સ્કૂલ ચોઈસ કરવાનો આવે છે. કેવી રીતના સ્કૂલ ચોઈસ કરવી એનો વિડીયો નીચે મેં કીધું એમ ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે સ્કૂલ સિલેક્શન કરી શકશો. તેમ છતાં પણ આપને કોઈ પ્રશ્ન ઉદ્ભવે, કોઈ મૂંઝવણ હોય તો એના વિશે તમે અમને માહિતગાર કરો. અમે યોગ્ય વિકલ્પ અથવા તો યોગ્ય સોલ્યુશન આપવા પ્રયત્ન કરીશું. સાથે જ મિત્રો, હવે જે ભરતી આવવાની છે એની વાત કરી દઉં થોડીક કે ભાઈ 1 તારીખે એની જાહેરાત આવવાની છે. ઘણા બધા ઉમેદવારો કન્ફ્યુઝનમાં છે, આવશે નહીં આવે, આવશે નહીં આવે. 1 તારીખે નોટિફિકેશન આવી જશે. પહેલેથી જ અમે કહેતા આવીએ છીએ કે ભાઈ સમયસર આ ભરતી પ્રક્રિયા ચાલવાની છે. કદાચ ને બહુ તો એકાદ દિવસ આગળ પાછળ થઈ શકે છે ટેકનિકલ ઇસ્યુને કારણે કે કોઈ બીજા વહીવટી કારણોસર 1-2 દિવસ, પણ ભરતી આવવાની છે એ નિશ્ચિત છે. માટે તમે ચિંતા ન કરો. તમે જ્ઞાન સહાયકમાં ગયા હશો તો પણ તમે કાયમી ભરતીમાં ફોર્મ ભરી શકશો અને એ ભરતી પ્રક્રિયામાં તમે ભાગ લઈ શકશો. સાથે જ જૂના શિક્ષકોની જે ભરતી છે એની સાથે જ જાહેરાત આવવાની પૂરેપૂરી સંભાવના છે. અને 1 તારીખ એટલે કે હવે જન્માષ્ટમીનો તહેવાર છે. જન્માષ્ટમીને આનંદથી તમે માણો અને ત્યારબાદ ફટાફટ 1 તારીખની રાહ જુઓ અને 1 તારીખની આસપાસ જ આ બધી ભરતીઓ આવી જશે. પહેલાં 11-12ની જાહેરાત આવશે, ત્યારબાદ 9-10ની આવશે અને એ ક્રમિક ભરતી જે ડેડલાઇન આપેલી છે એ પ્રમાણે ચાલુ રહેશે. તો બસ આ જ છે આજના સમાચાર. આપના માટે આ વિડીયો કદાચ મહત્ત્વનો હોય કે ન હોય, પણ અન્ય ઉમેદવારો માટે આ વિડીયો ખૂબ મહત્ત્વનો પણ હોઈ શકે. માટે શેર કરવાનું ન ભૂલતા. અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો. અસ્તુ, ધન્યવાદ.